નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ની અંદર ગુજરાતી વિષયની અંદર આજે સરસ મજાનો કાવ્યનો અભ્યાસ કરવાનો છે, એટલે કે ચેપ્ટર નંબર 12 રાવણનું મિથ્યાભિમાન. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે ટેક્સ્ટ બુકની અંદર જઈ અને સરસ મજાના કાવ્યની સમજૂતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગુજરાતી વિષયની અંદર જો ચેપ્ટર નંબર 12 એટલે કે ચેપ્ટર નંબર 12 એનું ટાઇટલ છે રાવણનું મિથ્યાભિમાન. રાવણનું મિથ્યાભિમાન. રાવણ એટલે કે લંકાનું રાજા. તમે બધા ઓળખતા હશો વિદ્યાર્થી મિત્રો, નામ પણ સાંભળ્યું છે રાવણ. તો કે રાવણ એ લંકાનું રાજા હતું. અને મિથ્યાભિમાન એટલે શું વિદ્યાર્થી મિત્રો? ખોટું અભિમાન. મિથ્યાભિમાન એટલે કે ખોટી બડાઈ. એના તો અહીંયા રાવણનું મિથ્યાભિમાન એના કવિ છે ગિરધર. વિદ્યાર્થી મિત્રો, એના કવિ છે ગિરધર. તો જન્મ 1787ની અંદર અને એમનું અવસાન 1852ની અંદર થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના કવિ ગિરધરદાસનો જન્મ છે એ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગરબડદાસ હતું. વિદ્યાર્થી મિત્રો, ગિરધર કૃત રામાયણ અને રાજ સૂર્ય યજ્ઞ એમના જાણીતા પુસ્તકો છે. તો કવિ ગિરધરના બે પુસ્તકો છે, એક ગિરધર કૃત રામાયણ અને રાજ સૂર્ય યજ્ઞ છે, એ એમના જાણીતા પુસ્તકો છે. ગિરધર એ મૌલિક કલ્પિત ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે. કવિ ગિરધર છે એ કોઈપણ જે કવિતાનું છે એ ઐતિહાસિક રીતે એ આલોપન કરે છે. એ રીતે કથા નિરૂપણનો પણ નિરાળ રસ અહીં પેદા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કવિતા છે એનું સરસ મજાનું જે એની અંદર કવિતાનો સાર શું છે એ સાર આપણે જોઈએ. તો કે સીતાના સ્વયંવર માટે, તમે નામ સાંભળ્યું છે સીતાજી. તો કે સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં એટલે કે સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું. તો કે શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ્ય એ એમને મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્યને ઉપાડી શકશે, કે જે કોઈ પણ શક્તિશાળી બળવાન રાજા એ ધનુષ્યને ઉપાડી શકશે, તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. એટલે તેની સાથે તેની પુત્રી સીતા એની સાથે વરમાળા કરશે, એટલે એની સાથે લગ્ન થશે. લંકાનો રાવણ રાજા પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો. કે લંકાનો જે રાજા રાવણ પણ એ સ્વયંવર એટલે સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો. તેને પણ પોતાના જે બળ, પોતાના શક્તિનું અભિમાન હતું. તે રૂઆભેર ધનુષ્ય પાસે ગયું, ધનુષ્યને ઉપાડ્યું નહીં. એટલે કે ધનુષ્ય પાસે જયું, ધનુષ્ય અડ્યું, પણ ધનુષ્ય ઉપડી શક્યું નહીં. તે ધનુષ્ય તરણે દબાઈ ગયું, એ ધનુષ્ય નીચે દબાઈ ગયું. તેની ભારી ફજીતી થઈ. આખા સમારંભની અંદર જુદા જુદા રાજ્યના રાજા આવેલા હતા. એટલે કે એ સમયે એ રાજા રાવણની ભારી ફજીતી થઈ હતી. એ પ્રસંગનું કવિ આ સુંદર વર્ણન આ કાવ્યમાં અંદર કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યના અંદર આવતા શબ્દાર્થ એટલે કે શબ્દ સમજૂતી જોઈ લઈએ. તો શબ્દ સમજૂતીની અંદર આપણે જોઈશું તો કે શબ્દ સમજૂતીની અંદર પહેલો જ શબ્દ છે અહીંયા વિદેહ એટલે કે જનક રાજાનું એક નામ છે. વિદેહ શું છે? જનક રાજાનું એક નામ છે. ત્રંબક એટલે શિવજીનું ધનુષ્ય છે. શિવજીના ધનુષ્યનું નામ છે ત્રંબક. ચાપ એટલે કે ધનુષ્યની પણસ. ધનુષ્યની પણસને શું કહેવાય? ચાપ કહેવાય છે. અઠહાસે એટલે ખડખડાટ હસવું. કંદુક એટલે વિદ્યાર્થી મિત્રો રમવાનું દડું, એને શું કહેવાય? કંદુક કહેવાય. બંદીવાન એટલે કેદી. ભૂષણ એટલે ઘરેણું. ભૂષણ એટલે શું કહેવાય? ઘરેણું. અભિરાવ એટલે કે મનોહર. સંકટ હરણ એટલે કે દુઃખની હરનાર. નિશ્ચિત થવું એટલે ઝંખાવવું. પરિતાપ એટલે સંતાપ. અધર એટલે નીચલું ઓઠ. જોધ એટલે યોદ્ધો. પસ્તી એટલે કે પરસેવું. પ્રહાર એટલે ઘા. કચ્ચર થવું એટલે કે કચડાવું. પૂરભંગ એટલે નગરનો નાશ. ચંપાવું એટલે દાજથી એટલે કે ચંપાવું એટલે દુઃખી થવું, દાજવું. નિશિચર એટલે રાક્ષસ. વસ્ત્રભૂષણ એટલે કે વસ્ત્ર આભૂષણ, કપડાં અને ઘરેણા. બ્રહ્માંડ ચાપ ચડાવવું. સમસ્ત વિશ્વની ગોળ ગોળ ફેરવું. આખા વિશ્વની ગોળ ગોળ ફેરવું. નિર્ધાર એટલે નક્કી. વિકટ દ્રષ્ટિ એટલે તીક્ષ્ણ નજર. ગૌરવ એટલે ભારે ખમ. વિષ એટલે વિષ. સ્વયંવર એટલે કન્યા પોતે વર પસંદ કરે છે એ માટેનો સમારંભ. તત્કાલ એટલે તે જ વખતે. રક્તલોચન એટલે લાલ આંખો. મેરુ મંદરાચલ, તો મેરુ અને મંદરાચલ પર્વતોના નામ છે. કરશું એટલે હાથ વડે. કરશું એટલે કે હાથ વડે. શિવચાવ એટલે કે શિવનું ધનુષ્યનું ત્રંબક. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ.
તો કાવ્યની આપણે સમજૂતી મેળવી વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે કાવ્ય પણ સરસ મજાનું કાવ્ય છે, તો તમારે સમજૂતી પણ મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે અહીંયા પંક્તિ છે, તો કે કવિ કાવ્યની સમજૂતીની અંદર કે આ ગિરધર રામાયણ સીતા સ્વયંવરનો પ્રસંગ છે. વિદ્યાર્થી મિત્રો કે ગિરધર કવિએ રામાયણનો એક પ્રસંગ લીધો છે સીતાના સ્વયંવરનો. આ પ્રસંગમાં આવેલા રાજા રાવણનો જનક સાથે સંવાદ કાવ્યમાં રજૂ થયો છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ પહેલી જ પંક્તિ છે. તો પંક્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. અભિમાન કરી બોલ્યો તે સમયે રાવણ રાજ, અભિમાન કરી બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું કહે મુજને આજ, અલ્યા જનક તે શું પણ કર્યું કહે મુજને આજ. એટલે શું કહે છે કે ત્યારે શું કહે છે, તો એ સમયે રાજા રાવણ અભિમાન કરતો બોલ્યો કે રાજા રાવણ અભિમાન કરતો બોલ્યો, અલ્યા જનક આજે તું મને કહે કે આ સી પ્રતિજ્ઞા લીધી છે, કે આજે તું મને કહે છે આ સી પ્રતિજ્ઞા લીધી છે. તબ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણે તત્કાળ એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળ, કે એને કન્યા આરોપે વરમાળ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ત્યારે તરત જ જનક રાજાએ તંબેક નામનું એમને ધનુષ્ય દેખાડ્યું. શું બતાવ્યું? ધનુષ્ય બતાવ્યું અને કહ્યું આ ધનુષ્યને જે ઉઠાવશે તેની સાથે કન્યા સીતા વરમાળા પહેરાવશે, કે આ ધનુષ્ય જે ઉપાડશે તેની સાથે મારી દીકરી મારી પુત્રી સીતા લગ્ન કરશે, મારી પુત્રી લગ્ન એની સાથે કરશે. એવું સાંભળી અટ્ટહાસ્ય હસ્યો રાવણ રાય, એવું સાંભળી અટ્ટહાસ્ય હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય. તો શું કહે છે કે એવું વચન સાંભળી રાજા રાવણ ખડખડાટ હસ્યો અને કહ્યું કૈલાસ જેવો પર્વત મેં હલાવી નાખ્યો ત્યાં તો આ ધનુષ્ય, કે કૈલાસ સરખો પર્વત હલાવી નાખ્યો ત્યાં તો આ ધનુષ્યને સી વિસાત, કે આ ધનુષ્યને સી વિસાત. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય, કે બળ્યો સત્ય, કે શું કહે છે કે બળ્યો સત્ય, કે મેં દેવોને કેદ કર્યા અને હું રાવણ સાચો બળવાન છું, કે મેં દેવોને પણ કેદ કર્યા, મેં રાવણ બળ્યો છું. એટલે કે કંદુકની પેરે ઉછાળું મેરુ મંદ્રાચલ પર્વત, પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિરાધાર. એટલે શું કહે છે વિદ્યાર્થી મિત્રો, જો કે દેવોને પણ કેદ કર્યા હતા, હું રાજા રાવણ સચ્ચો બળવાન છું, દડાની જેમ મેરુ અને મંદ્રાચલ પર્વતને પણ ઉછાળું છું, આંખમાં પલકારમાં હું આ પૃથ્વીને પણ અચૂકપણે ઊંધી કરી નાખું છું, બ્રહ્માંડને પણ ગોળ ગોળ ફેરવું તો ધનુષ્યને સી વાત, તો ધનુષ્યને તો સી વાત. એટલે કે બ્રહ્માંડને ચાપ ચડાવી તો ધનુષ્યનો શું ભાર, કે ધનુષ્ય તો પછી શું ભાર હોય, ધનુષ્ય તો પછી શું ભાર હોય. એમ ઘણા વચન બોલી ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રભૂષણ સાંભળી ધનુષ્ય ભણીતી જાય, ત્યાં સીતાની ચિંતા થઈ રાવણ કરશે કામ. એટલે ત્યાં સીતાને ચિંતા થઈ. એટલે શું કહે છે, એમ ઘણા વચન બોલીને રાજા રાવણ ઊભો થયો છે, પોતાના વસ્ત્ર અને ઘરેણાનું પણ વ્યવસ્થિત રીતે તેને ભાન હતી, વ્યવસ્થિત કરીને ધનુષ્ય તરફ ચાલ્યું, પોતાના વસ્ત્ર અને સરખા કરી અને ધનુષ્ય તરફ એ ચાલ્યું. તો ત્યારે સીતાની ચિંતા થઈ કે રાવણનું આ કામ કરી લેશે, ત્યારે સીતાજીને ચિંતા થઈ કે રાવણ આ કામ કરી દેશે. જુઓ અહીંયા તમે સ્વયંવર દેખી શકો છો, રાજા દેખો સીતાનો સ્વયંવર છે, આ તંબક નામનું ધનુષ્ય છે, આ રાવણ પોતાના 10 માથાવાળો છે અને શક્તિશાળી ધનુષ્યને ઉઠાવવા જાય છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. પછી સ્તુતિ શિવ ઉમિયા તણી, કે પછી સીતાજીએ શિવજીની સ્તુતિ, પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતો સતી અભિરાવ, મહારાજ શિવ સંકટ રાખશે, કે મહારાજ શિવ સંકટ હરણ રાખજે મારી લાજ, હાલે નહીં રાવણ થંકી તંબક તારું આજ, એમ સીતા મન તણી ચિંતા જાણી રામી એ. તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે, ત્યારે સીતાની ચિંતા થઈ, રાવણ આ કામ કે ધનુષ્ય ઉપાડશે તો હરી લેશે, તેથી મનોહર સતી સીતાના શિવ પાર્વતીને કે આ સીતાજીને એવું થયું કે રાવણ જ્યારે કે આ ત્રંબકનું ધનુષ્ય ઉપાડી દેશે, એટલે એને ચિંતા થઈ. એટલે સીતાજીએ પોતાના મનમાં શિવની સ્તુતિ કરી, એ શિવજી અને પાર્વતીની સ્તુતિ કરી કે સંકટને હરનાર મહારાજ શંકર મારી લાજ રાખજે, તારું તંબુક ધનુષ્ય આજે રાવણથી સહેજ પણ ખસે નહીં તે જોજે, કે તારું આ ધનુષ્ય છે સહેજ પણ ખસે નહીં તે એ જોજે.
વિકટ શું કહે છે, કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર થયું ગૌરવ તેહ રાવણે આવી બાથ મારી 20 કરશું ત્યાં લેસ હાલે નહીં ત્યાં તો ઘણો ભાર ત્રંબક માય તદા નિસ્તેજ થયું રાવણ સર્પ શિવ ચાપ શું કહે છે, ઘણા રાવણે આવીને પોતાના 20 હાથથી ધનુષ્યની બાદ ભરી બળ ઉચકવાનો પ્રયત્ન કર્યો, પણ ધનુષ્ય તો હાલ્યું જ નહીં. આમ ધનુષ્યનો સ્પર્શ કરતા જ રાવણ ઝંખાણમાં પડી ગયું. ધનુષ્ય હલાવતા છતાં પણ હાલે જ નહીં અને મનમાં સંતાપ થયો. પોતાના મનમાં કે વિચાર આવ્યો, સંતાપ થવા લાગ્યો કે આવું શું થયું. હાલ્યું નહીં પ્રતાપ શું કહે છે કે હાલ્યું નહીં, શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે હાલ્યું નહીં હાલે નહીં ત્યારે પામ્યો મરી પ્રતાપ. પછી અધર પીછી દંત વિશે રક્ત ચોતલેલો ક્રોધ, ધનુષ્ય તો ઉપાડ્યું ઘણું જોર કરીને ક્રોધ, પ્રસ્તેવ ચાલ્યો અંગથી કયું ઊંચું બલવાન શું કહે છે. પછી રાવણે ગુસ્સામાં દાંતથી પોતાનો હોઠ પીછ્યા અને આંખો ક્રોધથી લાલ ઘૂમ થઈ ગયું. યોદ્ધો ઘણો જોર કરી અને ધનુષ ઉપાડ્યું. બળવાન રાવણે ધનુષ ઉપાડ્યું. શરીર પર પરસેવો રેપઝેપ થઈ ગયું. શૂરવીર ને ખૂબ શ્વાસ ચડ્યો. તેના મનમાં ઘણું અભિમાન થયું. જો વિદ્યાર્થી મિત્રો અભિમાન થયું, બળવાન અભિમાન થયું. ઊભું કર્યું ઊભું થયું ધનુષ્યને અતિ બળવાન કરી મહાકાય કર મોહેથી લડસ્યું તદા પડ્યું રાવણ રાય. પૃથ્વી ઉપર પડ્યું 10 મુખ થયું પૂર્ણ પ્રહાર. તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયું તેની વાર કે તેની ઉપર ત્રંબક નામનું ધનુષ્ય પડ્યું થયો પડહાર. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે તો અહીંયા શું કહે છે કે 10 મુખવાળો રાવણ શું કહે છે 10 મુખવાળો રાવણ પૂરા સંકટ સાથે ભય ઉપર પડ્યો છે કે જેવું જ ખૂબ જાહેર કર્યું રાવણે ધનુષ્યને ઊંચું કર્યું, હાથમાંથી પડ્યું ત્યારે રાજા રાવણ ભય પડ્યું, પટકાયું. 10 મુખવાળો રાવણ પૂરા સંકટમાં ભય પડી ગયો છે. તેના ઉપર પડ્યું ધનુષ્ય. રાવણ નીચે દબાયો છે. તે ભડાકું સબળું કે શું કહે છે તેની ઉપર તંબક પડ્યું ચંપાયું તેથી વાર. ભડાકું સબળું ઘણી ઉડી તે ઠાર. રુધિર શું કહે છે, રુધિર એટલે લોહી. રુધિર એટલે શું થાય, રુધિર એટલે લોહી. તો કે રુધિર ચાલ્યું મુખ થઈ કચ્ચર થયું નિરાધાર. પોકાર કરતો બોલ્યો તો સુણો સર જન, હું દુખ્યું મન કાઢું થાય પીડા તન. અરે જનક મુજને કાઢો વહેલું જસ મારા થશે પાણ. તો કુંભકર્ણ ઇજ્જત તુજને મારશે નિર્વાણ. તો શું કહે છે કુંભકર્ણ તને મારશે. કુંભકર્ણ અને ઇન્દ્રજીત શું કહે છે, કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને મારશે. એટલે શું કહે છે તો કે મહાકાય રાવણ જોરથી અવાજ કર્યો અને પડ્યો. ત્યાં તો ધૂળ ઉડી, મોંમાંથી લોહી પણ વહેવા લાગ્યું. ખૂબ ઘવાયો છે. પોકાર કરતો બોલ્યો સર્વજનોએ સાંભળી હું ઘવાયો છું, મારા શરીરની પીડા થાય છે. હે જનક તું જલ્દીથી બહાર કાઢ, મારા પ્રાણ નીકળી જશે. કુંભકર્ણ અને ઇન્દ્રજીત જરૂર તને મારશે કે મારા પ્રાણ નીકળી જશે અને ઇન્દ્રજીત અને કુંભકર્ણ તને મારશે એવું કહે છે. આગળ કહે છે પૂર્વભંગ કરશે અસુર તારું લેશે મારું વેર. પામો તમો અવતાર જાવું જીવતો મુજ ઘેર. એમ સમૂહ ચંપાયો રાવણ થયું દુઃખ અપાર. પૃથ્વી પડ્યું નિશિચર કરી મુખ પોકાર કરે મુખ રાવણ પીડા પામતરે. સર્વ સભા સાંભળતો બોલ્યો જનક રાય વચન રે. તો વિદ્યાર્થી મિત્રો કહે છે કે પોકાર કરતો કે રાવણ શું કરે છે, પોતે પોકાર કરે છે કે બોલ્યો હે સર્વજનો તમે સાંભળો છો, હું દબાયો છું, ઘવાયો છું, મારી શરીરની પીડા થાય છે, જલ્દી બહાર કાઢો કે મને જલ્દી બહાર કાઢો કે મારા શરીરની પીડા થાય છે, મારો ઘવાયો છે એટલે મારા શરીરની પીડા થાય છે, તમે જલ્દીથી મને બહાર કાઢો. અને શું કહે છે કુંભકર્ણ અને ઇન્દ્રજીત તમારું આવશે અને તમારો નગરનો નાશ કરશે, મારું વેર લેશે, એવું હું તને અવતાર પામીશ, જીવતો મારે ઘેર મને જવા દો. એવું કહીને એક વખતે રાવણ દબાયો, ખૂબ દુઃખ થયું, પૃથ્વી ઉપર પડ્યું. તે રાક્ષસ મુખથી પોકાર કરે છે, રાવણ મુખ્યથી પોકાર કરે છે, શરીર અશ્ય પીડા થાય છે. એ વખતે આખી સભા સાંભળે છે. એમ જનકરાય આ વચન બોલ્યા. તો સરસ મજાનું અહીંયા કાવ્ય આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો કાવ્ય તમારી સરસ મજાનું કાવ્ય છે. તો કાવ્ય તમારે વાંચન કરવાનું છે અને સમજૂતી પણ આ રીતે તમારે કરવાની રહેશે. તમારે વિદ્યાર્થી મિત્રો જે શબ્દાર્થ છે એ પણ નોટબુકમાં લખવાના રહેશે.
હવે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવેલા શબ્દાર્થ એટલે કે એની અંદર આવેલો સ્વાધ્યાય કાર્ય છે. સ્વાધ્યાય પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીએ. તો સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો. તો સીતાના સ્વયંવરમાં મૂકેલા ધનુષ્યનું નામ શું હતું? તો શું આવશે? ત્રંબક. શું આવશે? ત્રંબક. બીજું છે સીતા સ્વયંવર મૂકેલું ધનુષ્ય કોનું હતું? તો કોનું હતું? શિવનું હતું. કોનું હતું વિદ્યાર્થી મિત્રો? શિવનું હતું. તો આગલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આગલો પ્રશ્ન છે, તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર જુઓ. રાવણ મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ, તો રાવણ એટલે શું બધા? રાવણ તો શું થયું છે? તો ધનુષ્ય નીચે દબાયો છે. ધનુષ્ય નીચે દબાયો છે, તો ઘવાયો છે, દબાયો છે. ધનુષ્ય નીચે દબાયો છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. તો પ્રશ્ન નંબર 1 કે નીચેના પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપો. સભા મંડપમાં રાવણ કેવી રીતે બોલ્યો? તો કે સભા મંડપની અંદર રાવણ કેવી રીતે બોલ્યો? તો સભા મંડપમાં રાવણ અભિમાન સાથે બોલ્યો હતો. શિવ ઉમિયાની સ્તુતિ કોણ કરી રહી? કે શિવ અને ઉમિયાની સ્તુતિ કોણે કરી? તો શિવ અને ઉમિયાની સ્તુતિ સતી સીતાએ શિવ અને ઉમિયાની સ્તુતિ કરી. એટલે કે સતી સીતાએ શિવ અને ઉમિયાની સ્તુતિ કરી હતી. રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે? તો રાવણથી શિવ ધનુષ્ય ખસ્યું નહીં એટલે એના મનમાં સંતાપ થયો અને ક્રોધથી પીડાતા એ પોતાના દાંત હોઠ વડે પીછે છે. જનક રાજાએ સ્વયંવર વખતે શી શરત મૂકી હતી? તો જનક રાજાએ સીતાજીના સ્વયંવર વખતે આ શરત મૂકી હતી કે જે આ ત્રંબક નામનું ધનુષ્ય ઉઠાવશે તેને સીતાજી વળમાળા પહેરાવશે, એવી શરત મૂકી હતી. તો વિદ્યાર્થી મિત્રો આગલો પ્રશ્ન છે, રાવણને મતે જનક રાજાને કોણ મારશે? તો રાવણના મતે જનક રાજાને કુંભકર્ણ અને ઇન્દ્રજીત મારશે. તો વિદ્યાર્થી મિત્રો તમામ પ્રશ્નો તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખવાના અને એની પ્રશ્ન તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમામ પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે અને સમજૂતી પણ સારી, તમારે જે સમજૂતીના આધારે તમારે વિડીયો જોઈ અને સમજૂતી મેળવી લેજો. વિદ્યાર્થી મિત્રો વિડીયો સરસ છે, કાવ્ય આપેલું છે સીતાના સ્વયંવરનું. અહીંયા પ્રશ્નનું સોલ્યુશન કર્યું, વૈકલ્પનું સોલ્યુશન કર્યું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો તમારે પીડીએફમાંથી સ્વાધ્યાય કાર્ય તમારી નોટબુક અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. નમસ્કાર, થેન્ક યુ.